જામનગર જિલ્લામાં કૃષિ સહાય ફોર્મ ભરવા માટે ઉઘરાણા થઈ રહ્યા છે। ફોર્મ ભરવાની પ્રક્રિયા માટે કર્મચારી રૂપિયા ઉઘરાવી રહ્યા છે, તો સોયલ ગામે વીસી રૂપિયા ઉઘરાવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે અને વીસી ખેડૂતો પાસેથી ફોર્મ દીઠ 100 રૂપિયાની ઉઘરાણી કરે છે। સરકારી સહાય માટે પોતાના ખિસ્સા ભરતો આ વીસી એક કેમેરામાં કેદ થઈ ગયો છે। હવે જોવું રહ્યું કે આ સોયલ ગામના વીસી ઉપર શું કાર્યવાહી કરવામાં આવે છે। કે દેવાયામાં ફી છે ફોર્મ ભરવાની કેટલા રૂપિયા? 100 રૂપિયા ફી। કે દેવાયામાં ફી છે ફોર્મ ભરવાની કેટલા રૂપિયા? 100 રૂપિયા ફી। તો આજ મુદ્દે સંવાદદાતા હિરેન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિરેન, જામનગરના સોયલ ગામનો આ વિડીયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। વિડીયો ખૂબ વાયરલ થયો છે અને જેમાં એ સોયલ ગામનો વીસી ખેડૂતો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરી રહ્યો છે। ફોર્મ દીઠ 100 રૂપિયા ઉઘરાવી રહ્યો છે। ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આ વિડીયો આવ્યો છે કે નથી આવ્યો? હિરેન, જે અંકુર ચોક્કસ જણાવી દઉં કે જે માહિતી મળી રહી છે તેમાં જામનગરના જે સોયલ ગામ છે તેનું જે આજે સહાયના હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે એક ફોર્મ દીઠ 100 રૂપિયા ઉઘરાવતો હોવાનો જે વિડીયો છે તે સામે આવ્યો છે અને જે વાતચીત જે વિડીયોની અંદર વાતચીત થઈ રહી છે તેમાં જે સ્પષ્ટ રીતે જણાવવામાં આવી રહ્યું છે કે એક ફોર્મ દીઠ 100 રૂપિયા ફી છે, જ્યારે આવી કોઈ ફી જ નથી। જેવા ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર પણ બહાર પાડવામાં આવે છે, પરંતુ જે ઘટના સ્થળ છે, જે જગ્યાએ આ કામગીરી ચાલી રહી છે ત્યાં આ જે પરિપત્ર છે તે ક્યાંક ને ક્યાંક પહોંચતો જ ન હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે। હાલ જે આ જે કામગીરી ચાલી રહી છે 100 રૂપિયા વીસી દ્વારા ઉઘરાવવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે તે પણ તેનો વિરોધ કરતા ક્યાંક ને ક્યાંક બી રહ્યા છે। હાલ જે વિગતો મળી રહી છે તે અનુસાર જો આ વીસીનો કોઈ વિરોધ કરે તો તે ખેડૂતનું ફોર્મ નહીં ભરવામાં આવે તેવી ધમકી પણ વીસીઓ તેમજ તેના જે સરપંચો તેમજ તેના જે લગત મિત્રો હોય તેના દ્વારા ખેડૂતોને આપવામાં આવી રહી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આ માવઠાના માર બાદ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું। પેકેજ જાહેર થયા બાદ આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે આ સમગ્ર પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક આવા જે કર્મચારીઓ છે તે પોતાનો લાભ કઈ જગ્યાએ નીકળે છે તે રીતના કામગીરી કરતા હોય છે। ત્યારે હાલ આ ગામે વીસી દ્વારા એક ખેડૂત દીઠ 100 રૂપિયા ઉઘરાવવામાં આવતું હોવાનું સ્પષ્ટપણે દેખાઈ આવ્યું છે। જે વિડીયો છે તેમાં પૈસાની લેવડ દેવડ પણ થઈ રહી છે, ત્યારે જે ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક પોતાનું ફોર્મ ન ભરાય તે માટે એ બીકે આ વીસીને 100 રૂપિયા પણ દઈ રહ્યા છે। ત્યારે શું આ અધિકારીઓને આવા વિડીયો છે તે સામે નહીં આવતા હોય? શું અધિકારીઓને આ જાણ નથી? એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। તેમજ બીજી તરફ એ પણ સવાલ ઉઠી રહ્યા છે કે આ વિડીયો વાયરલ થયો છે, વિડીયો સામે આવ્યો છે, શું આ વીસી સામે કોઈ કાર્યવાહી થશે? બીજી તરફ એ પણ વાત આવી રહી છે કે જે અધિકારીઓ છે તે ક્યાંક ને ક્યાંક આવા લોકોને છાવરતા હોય તેવું પણ લાગી રહ્યું છે। જી બિલકુલ હિરેન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।